પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરત મનપાની ચૂંટણી પહેલા મતદાર યાદીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। વોર્ડ નંબર 22 વિસ્તારમાં એક જ વ્યક્તિ અશોક મંગલરામ ચૌધરીનું નામ 5 વખત નોંધાયું હોવાની ઘટના સામે આવતા ચૂંટણી તંત્રની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે દરેક એન્ટ્રીમાં નામ, ફોટો અને વ્યક્તિગત વિગતો સમાન હોવા છતાં અલગ અલગ EPIC નંબર પાડવાયા છે, જે ડેટા ફિલ્ટરેશન સિસ્ટમની ક્ષમતાને લઈને શંકા ઊભી કરે છે। મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં દર વર્ષે મોટા પાયે ખર્ચ અને માનવબળ જોડાય છે। BLO દ્વારા ઘેર ચકાસણી, ઓનલાઈન ડેટા વેરિફિકેશન અને ડુપ્લિકેશન અટકાવવા માટે સોફ્ટવેર હોવા છતાં આવી ખામી કેવી રીતે થઈ ગઈ તે મોટો પ્રશ્ન છે। શું ટેકનિકલ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે કે માનવીય બેદરકારી જવાબદાર છે? જો એક વ્યક્તિના 5 એપિક કાર્ડ બની શકે તો અન્ય વિસ્તારોમાં પણ આવી ભૂલો છુપાયેલી હોવાની શક્યતા નકારી શકાય નહીં। અને જે ચૂંટણી પંચની જે યાદી આ જાહેર કરવામાં આવી હતી ને તેને જ લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એક જ વ્યક્તિના 5 વખત કેવી રીતના નામ આવી શકે છે? એક જ વ્યક્તિની 5 એપિક આઈડી કેવી રીતના બની શકે છે? તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરમાં અલગ અલગ સમયે ફોર્મ ભરવામાં આવ્યા હતા। જે મતદાર છે, જ્યાં સુરતના જે મતદાર છે તેમને એક સાથે 5 વાર ફોર્મ ભર્યા હતા અને અલગ અલગ સમય દરમિયાન ફોર્મ ભરવામાં આવ્યા હતા। તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમની જે એપિક આઈડી છે તે 5 વખત બની છે, પરંતુ અહીંયા તંત્રની કામગીરીની સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, એક જ વ્યક્તિના 5 વોટર આઈડી, શું કહેશો? ખરેખર બહુ જ ગંભીર ઘટના છે। આટલા કરોડો રૂપિયા ખર્ચીને પણ જો આટલું ડિજિટલ ઇન્ડિયાની વાતો કર્યા પછી પણ એક જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ડુપ્લિકેશન સોફ્ટવેરો હોવા છતાં પણ જો ના પકડી શકતું હોય તો ભારત ડિજિટલ ઇન્ડિયાના જે બણગા ફૂંકે છે તેની પોલ ખોલે છે। ડિજિટલ આધુનિકતાના જમાનામાં પણ એક જ વ્યક્તિનું નામ, એક જ વ્યક્તિનું એડ્રેસ બધું જ સરખું, માત્ર ઇપિક નંબર અલગ અલગ, છતાં પણ એ આઈડી ન પકડાય અને મતદાર જાતે જાગૃત બનીને પોતાનું નામ શોધી શકતો હોય તો આ SIRની કામગીરી પર બહુ જ મોટો સવાલ છે। અને બોગસ મતદાન, જો આવા અનેક નામો હોય અને મતદાન બોગસ થઈ શકે તો મતદાનની વિશ્વસનીયતા પર પણ ગંભીર સવાલ ઊભા થઈ શકે છે। કૌશિકભાઈ, હવે જે ડેટા ફિલ્ટરેશનની સિસ્ટમ છે તે કેટલી અસરકારક છે? કારણ કે SIR જે દરમિયાન કરવામાં આવ્યું તે દરમિયાન હવે ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જે સિસ્ટમ છે તે ખૂબ જ અસરકારક છે અને જે એક અથવા તો એકથી વધુ વખત સરખા નામ હશે તો તેને શોધી કાઢવામાં આવશે। તો આ સિસ્ટમ કેટલી અસરકારક સાબિત થાય છે? સિસ્ટમ જો અસરકારક હતે તો આ વ્યક્તિનું નામ શોધી કાઢ્યું હતે અને આના પર એક્શન લેવાઈ ગયા હોતે। આ વ્યક્તિએ 15 તારીખે નામ રદ કરવાની અરજી કરી છે, છતાં પણ એના નામ રદ નથી થયા। તો SIR કેટલું ગંભીર છે આ બાબતે એ આપણે જોઈ શકીએ છીએ। BLO અધિકારીઓ ઘરે ગયા છે, મતદાર યાદી સુધારણા કરી છે અને હજારો લાખો મતદારોના નામ કમી પણ થયા છે। તો BLO જો ઘરે ગયા હોય તો આવા મતદારો BLOના ધ્યાને પણ નહીં આવ્યા, તો BLOની કામગીરી પર પણ સવાલ છે। એટલે ફિઝિકલી અને ડિજિટલ બંનેમાં આ કોઈ ક્ષતિ નથી, આ ખામી સર્જાયેલી નથી કે ભાઈ ભૂલ નથી, પરંતુ આ બહુ મોટી ક્ષતિ છે। એટલે જે ડુપ્લિકેશન સોફ્ટવેર છે એના સોફ્ટવેર પર પણ સવાલ છે કે આવા નામો શોધી ના શક્યા। કૌશિકભાઈ, નામ કમી કરવાની કામગીરી આટલી ધીમી કેમ છે? હવે આવનારા સમયમાં ચૂંટણી પણ આવવાની છે, તો પછી હવે જે અશોકભાઈનું આ જે ચૂંટણી કાર્ડ છે તે 5 અલગ અલગ આઈડી પર છે, તો પછી કઈ જગ્યાએ જઈને વોટ આપશે? આમ તો જો આંગળી પર સાઇન કરવાની ના હોય તો આ વ્યક્તિ 5 જગ્યાએ પણ વોટ કરી શકે છે। એટલે અને એ મતદાન કેટલું અસરકારક, બોગસ મતદાન કેટલું અસરકારક થઈ શકે એ આના પરથી ધ્યાન આવે। બીજું કે અશોકભાઈનું મતદાર યાદીમાંથી નામ કમી નથી થયું, એ પહેલા એક બીજી ઘટના પણ કલેક્ટર ઓફિસે બની હતી કે આપ પાર્ટીના એક મહિલા ઉમેદવાર દાવેદારે પોતાનું નામ કમી થઈ જતા
પોતાનું નામ દાખલ કરવા માટે બધી જ જગ્યાએ અરજીઓ કરી હતી, ચૂંટણી કાર્ડ પણ આવી ગયું હતું, પણ એનું મતદાર યાદીમાં નામ ના ચડ્યું એટલે એણે પોતે કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઇલ પી અને આ જે ષડયંત્ર કહો કે પછી ચૂંટણી પંચની બેદરકારીને એણે ઉજાગર કરી હતી. કેમ કે એ આપ પાર્ટીના ઉમેદવાર હતા એટલે અધિકારીઓએ જાણી જોઈને ન કર્યું હોય કે પછી આ તમે જેમ કહો છો કે ધીમી ગતિ છે, જે આ ભાઈ 5 ચૌધરી નામ કમી નથી થયું અરજી કરવા છતાં, પણ એવું જ એ આમ આદમી પાર્ટીના ઉમેદવારમાં પણ બન્યું હતું. જી જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર. એસઆઈઆર દરમિયાન 2 વખત ફરીથી ફોર્મ ભર્યા હતા અને આજે અશોકભાઈ છે તેમની એક સાથે 5 વોટર આઈડી કાર્ડ નીકળ્યા છે અને તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.